મહુવાના લોંગડી ગામે બાળકોને થઈ હતી ફૂડ પોઈઝનની અસર। લોંગડી ગામમાં લોંગડી પ્રાથમિક શાળાના બાળકોને અસર થઈ હતી। લોંગડી ગામે શાળામાં 1 થી 8ના બાળકોને અસર થઈ હતી। બપોરે પાઉંભાજી અને પુલાવ ભાત ખાધા બાદ બાળકોને અસર જોવા મળી હતી, જેમાં લગભગ 32 જેટલા બાળકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તાત્કાલિક મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમુક બાળકોને વધુ અસર થતા તેમને એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યારે લોંગડી ગામ ખાતે અમુક બાળકોને સારવાર આપી રહ્યા તેમની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જેકે સિંહ ગુજરાતી સાથે પ્રકાશ મહેતા, મહુવા। મારું નામ રમેશભાઈ મૂળજીભાઈ ચૌહાણ, લોંગડી ગામનો વતની। આજે અમારા ગામનો આશ્રમ સમાજ છે, એના દ્વારા એક બાળકોનું બટુક ભોજન રાખવામાં આવેલું છે, બરાબર। જેમાં છાશ, પાવભાજી અને પુલાવ 3 વસ્તુનું જમણવાર હતું। બાળકોને બપોરે 11:30 જમાડ્યા હતા અને એ પછી આ 2 વાગ્યાના અરસામાં બાળકોને પેટમાં દુખાવો અને ઉલટી જેવી ફરિયાદો થઈ હતી, જેમાં વાલીઓ વધારે પડતી હતી એ આસપાસના દવાખાનામાં એ સારવાર આપી હતી, બરાબર। પછી વધારે પડતું થતાં અમે ગામ લોકો જાગૃત બની અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમે જે કાંઈ જરૂરી બાળકો જેને તકલીફ હતી એને પ્રાથમિક સારવાર આપેલ અને વધારે પડતી જે કાંઈ તકલીફ હતી એ લોકોને અમે મહુવા સરકારી હોસ્પિટલમાં રિફર કરેલ, બરાબર। અને જ્યાં અત્યારે 47 બાળકોને ટોટલ આપણે અહીંયા લાવ્યા છીએ અને એની સારવાર અત્યારે શરૂ છે। અને જેલ સ્કૂલનું નામ પ્રાથમિક શાળા લોંગડી। મારું નામ મથુરભાઈ આદાભાઈ ચૌહાણ, લોંગડી ગામ। છોકરાને બપોરે પાઉંભાજી અને પુલાવ અને ઠંડી છાશ એને બપોરે જમણવાર હતું અને અમારા ગામમાં રામાપીરનો આશ્રમ છે ને આ સમાજ દ્વારા એને જમાડવામાં આવ્યું હતું। અત્યારે 47 છોકરા એડમિટ છે મહુવા હોસ્પિટલ સરકારીમાં, રામાપીરના મંદિરે। ચૌહાણ માવજીભાઈ, હું શ્રી લોંગડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એ ફરજ બજાવું છું। આજે શાળાને નજીકમાં આવેલ શ્રી મહાવીર સમાજ કે જ્યાં રામદેવપીરનો આશ્રમ આવેલો છે તેના દ્વારા શાળાના બાળકોને અવારનવાર એ તિથિ ભોજન આપવામાં આવે છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકોને એ તિથિ ભોજન આપવામાં આવેલું, જેની અંદર શાળાના તમામ બાળકો, બાલ મંદિરના તમામ બાળકો, સમગ્ર સ્ટાફ અને 100 જેટલા આમંત્રિત મહેમાનો સાથે એ તમામ બાળકોએ અને શિક્ષકોએ ત્યાં એ ભોજન લીધેલ। સવારની શાળા હોવાથી 12:30 વાગ્યે શાળાનો સમય એ પૂર્ણ થયેલ। બપોર પછી અમુક બાળકોને છે એ ઉલટીની અને પેટમાં તકલીફની એ ફરિયાદ આવતા વોમિટિંગના પ્રશ્નને કારણે એની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે છે એ ડૉક્ટરના એવું કહેવું છે કે એમને ફૂડ પોઈઝનિંગ અસર હોઈ શકે, એટલે એને કારણે 100 થી વધારે બાળકોને છે એ ગામની અંદર જ તે ગામના સરપંચ શ્રી મથુરભાઈ ચૌહાણ અને એની ટીમ દ્વારા છે એ પીએચસી ગુંદાણામાંથી ડૉક્ટરની એક ટીમ બોલાવેલ અને ગામની અંદર પ્રાથમિક સારવાર એ આપવામાં આવેલ। આ ઉપરાંત 48 કે 50 જેટલા બાળકોને છે એ મહુવા સરકારી હોસ્પિટલની અંદર એ દાખલ કરવામાં આવેલ। અમે અત્યારે છે એ લોંગડી ગામની સમગ્ર ટીમ અને સરપંચશ્રી એમની આખી બોડી અને ગામના એ અસંખ્ય યુવાનો છે એ સરકારી હોસ્પિટલની અંદર હાજર છીએ। તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા છે, તમામ બાળકોની સ્થિતિ અત્યારે ભયથી મુક્ત છે અને આની અંદર છે એ 50થી વધારે જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોય એવું અત્યારે ડૉક્ટરનું એ કહેવું છે। ગામ લોંગડી, મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લો, બરાબર। તો આપણે બાળ મંદિરથી માંડીને તે 8મા ધોરણ સુધીના બધાય છોકરા વામીન કરીને બધાની નાડ્યું તૂટી ગયું। તો અહીંયા લોંગડી ગામની સ્પર્ધા બધી આવેલી છે। 7 ગાડી આવી, 108ની 7 ગાડી। પછી હવના મેળ પડતા હવ બધાય ગયા નોખા, કોઈ કરસાળ ગયા, કોઈ રાણીવાડા ગયા, કોઈ જાગધારે ગયા, હંધાઈને જ્યાં મેળ પડતો હોય ત્યાં હવ જાય। પણ અમુક હાવ બિચારા ખાલી હોય, સરકારીમાં આવે, શું કરે, મજૂરી કરતા હોય, ઘેરે તેલ મરચું ખાવા ન હોય એ સરકારીમાં આવે, પૈસા હોય બધા દવાખાને વયા જાય મોટા,
એટલે આ તો બધું શું છે કે નિહાળે મળતું હોય તો બહાર હુંલો ખાવા જવું જોઈએ. અમારું ગણતરી તો એવી છે, પણ હવે આ મહાવીર સમાજમાં આમંત્રણ આવ્યું હતું એટલે સાહેબોએ બધાએ મેકલ્યા છોકરોને જમવા. પણ આ બધા અમારા મજૂર માણાની કઠણાઈ છે એટલે અમે બધા છોકરા ગયા જમવા. આ તમને ચોખ્ખું કહું ને, જો કોઈનો દોષ ન દેવાય કે આ બિચારા આને ખવડાવ્યું તો આમ થઈ ગયું છોકરોને, પણ આ બધાની કઠણાઈ હોય મજૂર માણાની. કેટલા છોકરા છે? મારે 3 છોકરા છે. ત્યાં સ્કૂલમાંથી કેટલા છોકરા છે? કોલમાલી છોકરા એમ માનો ને કે 800 છોકરા જેવું છે અમારે બધે, નાના મોટી બધાય, બાળ મંદિરના અલગ. દવાખાને કેટલા લઈ ગયા? દવાખાને અહીંયા એક લોંગડીની પરજા બધી એમ 800 છોકરા છે ને બધા એમ. કઈ સ્કૂલનું નામ શું છે? સરકારી સ્કૂલ છે. એમાં હું અભણ માણસ સાહેબ, મને કાંઈ બહુ આમાં ખબર ન પડે, હું બોલી રાખું, મને શરમ ન લાગે. કદાચ કરોડો માણસો બેઠા હોય તો બોલવાની, અને ગમે એનું હોય તો એનું કહી દઉં કે આ ફલાણું આમ. કઈ જગ્યાએ જમાડે? હે, છોકરાને કઈ જગ્યાએ જમાડ્યા? અત્યારે મહાવીર સમાજમાં રામાપીરનું મંદિર છે ને ત્યાં જમાડ્યા. ગામની અંદર જ? ગામની અંદર જ, ગામને પાદર નિહાળ પાસે છે, આઘું નથી, સમજ્યા? હાવ નજીક જ છે. જમાડવાનો ટાઈમ લગભગ 12 થી તે 12:30 1 વાગ્યા સુધીનો, અને છોકરોને વામીન થવા રહ્યા 3 2:30 3 ના ગાળામાં વધારે. બરાબર એવું છે.